પોરબંદરની મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નંબર 12માં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બીજી તરફ પોરબંદર તાલુકા પંચાયતમાં પણ 3 બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જેથી ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. બેઠકો બિનહરીફ થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જબરી જહેમત ઉઠાવી હોવાનું જાણવા મળે છે. પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ થઈ ગયા છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પાર્ટીએ વર્ષાબેન જયેશભાઈ કારાવદરા, મધુબેન સતીશકુમાર જોશી, જયભાઈ રાજજીભાઈ ચૌહાણ, રણમલભાઈ મેપાભાઈ ઓળેદરાના નામની જાહેરાત કરી હતી, જેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સિવાય કોઈપણ પક્ષ તરફથી ફોર્મ ભરવામાં ન આવતા 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારની બિનહરીફ થયા છે. બીજી તરફ ફોર્મ ભરવાના અંતિમ દિવસે પોરબંદર તાલુકા પંચાયતની 19 બેઠક પૈકી રાણા રોજીવાડા સીટ પર ભાજપના ઉમેદવાર વાલીબેન કેશુભાઈ ઓળેદરા, રાતિયા ગામની સીટ પર સંતોકબેન દાસા અને ગોસા ગામની સીટ પર લાખાભાઈ વાઘાભાઈ કોડિયાતર સામે કોઈપણ ઉમેદવારે ફોર્મ ભર્યા ન હતા. આથી આ ત્રણેય ઉમેદવારો પણ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેથી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાને ભાજપ કાર્યાલય કમલમ ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તમામ બેઠકો બિનહરીફ થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન અને તેની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.